આપણે સવારે દુકાન જઈને આવી ગયા પાછા મેળામાં જવા માટે અને પોગી ગયા વીર પર અને હાલવા મીંડા મેળામાં આ પોગી ગયા આપણે મેળામાં આપણે તો બાઇક લઈ ભાગી ગયા મેળામાં ઘરે એક બાઇક નહોતું તો આપણે બાઇક લઈને ગયા મેળામાં ચાલો તો જઈએ લટપટ 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 કરતા પૂગી ગયા આપણે મેળામાં આપણા ભાઈબંધને એ આવવાના હતા એ બધા આપણને મળી ગયા અને હવે બધા આયલા જે મેળામાં જો તમને સામે તજા દેખાય માટેલની આપણે અહીંયા જ જવાનું છે હાલો જઈએ કાયમ કા પહેલાં બાઇક અહીંયા મેકતાવી ક્યાંક પાર્કિંગ કરી વાળી પછી આયલા જઈએ અત્યારે જઈએ અમે બાઇક પાર્કિંગ કરવા અહીંયા અમારા એક હગા છે અહીંયા બાઇક પાર્કિંગ કરી વાળી અને અમારા ભરતભાઈ તો જ્યાં ત્યાં બાઇક ભટકાતા જ રહે અને આપણે હવે જઈ રહ્યા છીએ માટેલ ખોડિયાલ માના મંદિરે અને આ અમારો બીજો માણસ છે એ અમારો વિડીયો ઉતારે અને આપણે પાછળ હાલ્યા આવીએ છીએ આ ઈ બધા હવે જઈએ છીએ અંદર મંદિરની અંદર તો હાલો જઈએ લટપટ કરતા પૂગી ગયા આપણે મંદિરે અને હવે પ્રસાદી લઈને આપણે હવે અંદર જવા માટે નીકળી ગયા અને ઓલા બેન બાજુમાં બેન બેઠા હતા કે ચંપલ અંદર કાઢજો નકર કોક લઈને વહી જાય છે તો આપણે તો ચંપલ કાઢવા આવીએ અંદર અને આ બાજુ પ્રોગ્રામ હાલતો તો આપણે કરી ગયા પ્રોગ્રામમાં હવે અંદર મંદિરમાં જઈએ જો આ ખોડિયાલમાનું મંદિર છે ચાલો બતાવું તમને આગળ દર્શન કરી લેજો બધા બરાબર પછી કહેતા નહીં મારો વારો નો આવ્યો અહીંયા તો તજા ચડાવવાના હતા એટલે કેટલાય માણસો ભેગા થઈ ગયા હતા આપણે પાછા આવી ગયા મેળામાં ફરતા આપણને પવનચક્કી દેખાણી એમાં આપણે રહી ન એકી અને એમાંય લટપટ કરતા આપણે વહી ગયા મેળા પાસે બેસી ગયા મેળામાં અને મેળામાં બેન તો આ વિશાલભાઈ એવી રાયડું પાડે ને લટપટ રાયડું જ પાડ કરે એ કે મારે બેવું જ નહોતું તોય બેહાડ્યો લટપટ વિશાલભાઈ તો આ મેળાવાળાને ગાયરું દે પણ તોય ઓલો તો ઊભું જ ન રાખવા માંગતો અને એવી ગાયરું દીધ કરે એ ઊભા રાખો એ ઊભું રાખો અને આપણે નીકળી ગયા હેઠા હવે ઊભું રાખ્યું ત્યાં તો આપણે